અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટ, પાર્ટ 1, ચેપ્ટર નંબર 6, પેટા નોંધો એટલે કે સબસિડરી બુક્સ. વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. विद्यार्थी मित्रों, જોઈએ Niranjan School and Manoj Sir presents a unique way to learn account. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, જેમનો વિષય કોડ છે 154, એટલે કે નામાના મૂળ તત્વો. ચેપ્ટર નંબર 6, લેક્ચર નંબર 7, ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6, પેટા નોંધો એટલે કે સબસિડરી બુક્સ, એમાં આજે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી વિશે થોડીક ચર્ચા કરી હતી, વેચાણ નોંધ. હવે એક્ઝામ્પલ નંબર 4, પેજ નંબર 134. ફરીથી યાદ અપાવી દો વિદ્યાર્થી મિત્રો કે આપણા સિલેબસની અંદર સાદી ખરીદ નોંધ અને સાદી વેચાણ નોંધ જ આપેલી છે. ખાનાવાળી ખરીદ નોંધ કે ખરીદ પરત કે વેચાણ પરત આપેલી નથી. ચાલો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 4, પેજ નંબર 134. તો ઉદાહરણ નંબર 4, નીચેના વ્યવહારો પરથી શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડામાં વેચાણ નોંધ તૈયાર કરો. લોખંડના વેપારી છે જગદીશ હાર્ડવેર, 2015. જૂન 1, મનનને રૂપિયા 13,000નો માલ 3 માસની શાખ પર વેચ્યો અને સાથે બિલ નંબર 1967 મોકલી આપ્યું. બરાબર. તો મનનને નામ આપ્યું છે, શાખઈ કીધું છે, એટલે ઉધાર વેચ્યો હોય તો આની નોંધ વેચાણ નોંધમાં થશે. ગ્રાહકનું નામ છે મનન, એટલે તારીખ 1 જૂન 1 લખશું મનન ખાતે. કેટલા? રકમમાં 13,000. જાવક ભરતિયા નંબરમાં 1967 લખશું. બરાબર, બિલ નંબર છે એ. ત્યાર પછી 6 તારીખ છે, આનંદ સ્ટોર્સને રૂપિયા 8,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. મજૂરીના રૂપિયા 300 સાથેનું બિલ નંબર 1970 મોકલી આપ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, મજૂરીના છે એ ચૂકવાશે ને એટલે એની નોંધ ખાસ આમ નોંધમાં થશે. આપણે તો માલની જ નોંધ કરવાની છે, પણ હા, વેપારી વટાવ બાદ કરીને જે એમાઉન્ટ આવે એની જ નોંધ થશે. તો ચાલો 8,000 એને ગુણ્યા 5%, કેલ્ક્યુલેટરમાં કરો જોઈ. 8,000 ગુણ્યા દબાવો, પછી 5 અને પછી ટકાની નિશાની. બરાબર, એટલે 400 આવશે. 8 × 5 = 40, 400 રૂપિયા બાદ એટલે 7,600 રૂપિયાની નોંધ થશે. બરાબર. તો આનંદ સ્ટોર્સને વેચ્યો છે એટલે આપણો ગ્રાહક આનંદ સ્ટોર્સ થયો. તો લખશું 6 તારીખ આનંદ સ્ટોર્સ ખાતે. બિલ નંબરમાં લખશું 1970, એટલે કે જાવક ભરતિયા નંબર 1970 અને રકમમાં લખશું 7,600. ત્યાર પછી 10 તારીખ જોવો વિદ્યાર્થી મિત્રો, રૂપિયા 5,000ના માલનું વેચાણ કર્યું. તો કાંઈનો ઉલ્લેખ કરેલો હોય તો રોકડેથી વેચાણ કર્યું હોય તો રોકડ વેચાણની નોંધ આમાં થતી નથી. બરાબર, આમાં માત્ર ઉધાર વેચાણની જ નોંધ થાય છે. રોકડ વેચાણ ક્યાં નોંધાશે? રોકડ મેળમાં નોંધાશે, એટલે આની નોંધ થશે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 20 તારીખ, રૂપિયા 20,000નું યંત્ર ભરતને રૂપિયા 16,000માં વેચી દીધું. આ પણ ખાસ આમ નોંધમાં નોંધ થશે, કારણ કે પેટા નોંધમાં એમાંય વેચાણ નોંધમાં માત્ર
ઉધાર માલના વેચાણની જ નોંધ થાય છે. આ તો ભાઈ યંત્ર છે એટલે કે મિલકત છે. મિલકતના વ્યવહારોની નોંધ પેટા નોંધમાં થતી નથી. ત્યાર પછી 25 તારીખ અશ્વિનને ₹9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને અશ્વિને 50% રકમ તરત જ ચૂકવી આપી. ફરીથી યાદ કરો નિયમ. જો અડધો વ્યવહાર ઉધાર ને અડધો વ્યવહાર રોકડો હોય તો આખો વ્યવહાર ઉધાર ગણીને જ નોંધ કરવી. આવો નિયમ છે પેટા નોંધમાં. તો અહીંયા જો 50% ચૂકવા એને ધ્યાને નહીં લેવાના. હા, રોકડ મેળમાં એની નોંધ થશે 50%ની, પણ આપણે અહીં તો આખો વ્યવહાર ઉધાર ગણીને જ નોંધ કરવાની રહેશે. તો 9,000ના 10% કરો જોઈ. 9,000 ગુણ્યા 10% એટલે 900 થશે. 900 બાદ એટલે 8,100નો માલ વેચ્યો કહેવાય. તો 25 તારીખ અશ્વિન ખાતે લખશું રકમ 8,100. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 27 તારીખ રોશનને ₹11,000ના માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું. તો આ તો ભાઈ રોકડ વ્યવહાર થઈ ગયો. રોકડ વ્યવહારની નોંધ થતી નથી. 29 તારીખ મોહિત પાસેથી ₹10,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. હજી તો ઓર્ડર જ મળ્યો છે વિદ્યાર્થી મિત્રો, કોઈ વ્યવહાર થયો નથી, એટલે બિનઆર્થિક વ્યવહાર કહેવાશે. પછી 30 તારીખ ખુશ્બુને ₹30,000નો માલ 10% વેપારી વટાવે અને જો 30 દિવસમાં નાણાં ચૂકવે તો 5% રોકડ વટાવ આપવાની શરતે વેચ્યો. બરાબર, ખુશ્બુએ હજી પૈસા દીધા નથી એટલે ઉધાર જ થયો કહેવાય. ભરતિયા નંબર 1995 ખુશ્બુને મોકલી આપ્યું. તો રોકડ વટાવ અહીંયા નોંધ જ નથી થતી, ગણાતો નથી. હા, વેપારી વટાવ બાદ થઈ જાય તો 30,000ના 10% એટલે 3,000 બાદ તો 27,000નો માલ વેચ્યો કહેવાય. એટલે ખુશ્બુ ખાતે 27,000 લખશું. જાવક ભરતિયા નંબરમાં લખશું 1995. બરાબર છે. આ રીતની નોંધ થશે. ચલો જોઈએ હવે વારા પરથી કઈ રીતના નોંધ થાય છે વેચાણ નોંધમાં. તો આ રીતના પહેલા હેડિંગ શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સની વેચાણ નોંધ. તો શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સની વેચાણ નોંધ પેલું જુઓ મનનવાળું. મનનને ₹13,000નો માલ 3 માસની શાક પર વેચ્યો. બિલ નંબર 1967. તો 13,000ની નોંધ થશે વિદ્યાર્થી મિત્રો. 2015 જૂન 1 મનન ખાતે જાવક ભરતિયા નંબર આવે છે 1967. ખાપામાં ડેશ રકમમાં આવશે 13,000. બરોબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 6 તારીખ 8,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો છે. એટલે 8 × 50 = 400 બાદ આપણે વાત કરી હતી એમ. તો 6મી તારીખમાં જુઓ આનંદ સ્ટોર્સ ખાતે 7,600 રકમમાં જાવક ભરતિયા નંબર આપ્યા છે 1970. તો 1970 લખી નાખશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 10 તારીખ 5,000ના માલનું વેચાણ કર્યું. રોકડ વેચાણ છે એની નોંધ નહીં થાય. 20,000નું યંત્ર ભરતને 16,000માં વેચી દીધું એની નોંધ ન થાય. 25 તારીખ અશ્વિનને 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો 9,000ના 10% એટલે 900 બાદ 8,100ની નોંધ થશે. જોઈએ અશ્વિન ખાતે. તો અશ્વિનને 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને અશ્વિને 50% રકમ તરત જ ચૂકવી આપી. જસ્ટ અ મિનિટ. ઓકે. તો અશ્વિને 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અશ્વિને 50% રકમ તરત ચૂકવી આપી. એટલે 25 તારીખ અશ્વિન ખાતે 8,100 900 બાદ થઈ જશે. ત્યાર પછી 27 તારીખ રોકડેથી વેચ્યું એટલે રોકડ વ્યવહાર થઈ ગયો. 29 તારીખ ઓર્ડર આપ્યો એટલે બિનઆર્થિક વ્યવહાર. ખુશ્બુને 30,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો એટલે 27,000ની નોંધ થશે. તો જુઓ 30 તારીખ ખુશ્બુ ખાતે જાવક ભરતિયા નંબર 1995 રકમમાં આવશે 27,000. સરવાળો કરી નાખીએ એટલે આવશે 55,700 કુલ.
પણ ખાલી કુલ નહીં લખવાનું, અહીંયા આપણે શું લખશું? કુલ ઉધાર વેચાણ. તો કુલ ઉધાર વેચાણ આવશે 55,700 વિદ્યાર્થી મિત્રો. હવે જે વ્યવહારની નોંધ નથી થઈ એ આપણે લખવા પડશે. તો ચાલો જોઈએ નોંધ નંબર 1. અહીં કુલ ઉધાર વેચાણ ₹55,700 છે, જે વેચાણ ખાતે જમા બાજુએ નોંધાશે. કઈ બાજુ? જમા બાજુ. બરાબર, વેચાણ ખાતામાં. અત્યારે તો આપણે વેચાણ નોંધ કરીએ છીએ. પછી બીજું, નીચેના વ્યવહારોની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવશે નહીં. એમાં તારીખ 10 રોકડ વેચાણ છે, જે રોકડ મેળમાં નોંધાશે. તારીખ 20 યંત્ર એટલે મિલકતનું વેચાણ છે, જે શાક પર થયું છે એટલે ખાસ આમ નોંધમાં નોંધાશે. તારીખ 27 રોકડ વેચાણ છે, રોકડ મેળમાં નોંધાશે. તારીખ 29 બિન આર્થિક વ્યવહાર છે, જેની કોઈ નોંધ કરવામાં આવતી નથી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તારીખ 25ના રોજ અશ્વિન પાસેથી મળેલ 4,050 અડધી રકમ કીધી હતી ને, પેલા 9,000 માઇનસ 10% એટલે 8,100, એના અડધા થાય એટલે 4,050 ની નોંધ રોકડ મેળમાં કરવામાં આવશે. આપણે તો અહીંયા પેટા નોંધમાં 8100 8,100 જ નોંધ કરવાની રહેશે. અને નંબર 4, તારીખ 6ના વ્યવહારમાં આનંદ સ્ટોર વતી ચૂકવેલ જે મજૂરીના 300 છે ને, એ રોકડ મેળમાં વ્યય બાજુએ આનંદ સ્ટોર્સ ખાતે લખવામાં આવશે, કારણ કે આપણી આનંદ સ્ટોર્સ પાસેથી વસૂલવાના થશે. બરોબર, પણ માલની અંદર એની નોંધ ન થાય એટલે આપણે એ મજૂરીના આમાં એડ કરેલા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલો તમારે વ્યવસ્થિત રીતે તમારી ફેરબુકમાં લખી લેવાનો છે. બરાબર, શક્ય હોય તો મોઢે કરવાનો પ્રયત્ન કરજો, રફ બુકમાં લખીને એક વખત, જેથી કરીને વ્યવસ્થિત દાખલો આવડી જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.